તમારો સમય બગાડવા અમે માગતા નથી. એટલે તમે વિડીયો જુઓ ને તો ખાલી એકલા આઈએમપી મળે એના કરતો આઈએમપી પણ જવાબ સાથે મળે ને તો તમારી તૈયારી થઈ જાય. એટલે કે સેક્શન સી એટલે કે 2 ગુણના જે પ્રશ્નો છે એ વારંવાર બોર્ડ પરીક્ષામાં પૂછેલા પ્રશ્નો છે, એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો બોર્ડ પરીક્ષા 2024 માટે તમને સેક્શન સી ના 2 ગુણના પ્રશ્નો જવાબ સાથે આપવાના છે. તો ફટાફટ તમે વિડીયોને પૂરેપૂરો જોવાનો છે, ધ્યાનથી જોવાનો છે. 100% ગેરંટી લઉં છું કે આ વિડીયો જોયા પછી સેક્શન સી ની અંદર તમારે 18 માર્ક્સ 16 થી 18 માર્ક્સ તો પૂરેપૂરા વિડીયોની અંદરથી આવશે ને આવશે, હું ગેરંટી સાથે કહું છું. તો ફટાફટ આ વિડીયોને પૂરેપૂરો જોવાનો છે અને હું તમને સરળ સમજૂતી સાથે સમજાવવાનો છું, એટલે આ વિડીયો જોશો ને તો પણ તમને યાદ રહી જશે. બરાબર, તો ચલો વિડીયોની શરૂઆત કરીએ છીએ. આપણે પહેલા જ ચેપ્ટરથી શરૂઆત કરીએ છીએ, કારણ કે 10 ચેપ્ટરમાંથી આમાંથી તો પ્રશ્નો 2 ગુણના પૂછાય છે અને વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછેલા પ્રશ્નોનો સમાવેશ કરેલો છે. પહેલો જ પ્રશ્ન તમારી સમક્ષ છે કે જીવન નિર્વાહની રીતો કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે, સમજાવો. 2 ગુણનો પ્રશ્ન છે. તો કે આમ તો જીવન નિર્વાહની અનેક રીતો છે. જેમ કે માનવી શું કરે, તો કે આર્થિક ઉપાર્જન કરી પોતાનું તથા પોતાના પરિવારનું ભરણ પોષણ કરે, એને શું કહેવાય, તો જીવન નિર્વાહ કહેવાય. અને માનવી શું કરશે, તો માનવી પોતાની શારીરિક અને માનસિક કૌશલ્ય અનુસાર રોજી રોટી મેળવવા પ્રયત્ન કરે છે અને રોજગારલક્ષી કૌશલ્યના કારણે માનવી એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરણ પણ કરે છે અને આ જ સ્થળાંતરણના કારણે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે સંસ્કૃતિનું એક સ્થળેથી બીજા સ્થળે વહન થાય છે અને પરિણામે ભૌગોલિક સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો થાય છે. આમ કહી શકાય કે સ્થળાંતરણ એ રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે. ખરેખર એકદમ સરળ છે ને. ઓકે, ચલો બીજો પ્રશ્ન છે કે ભારતનું બંધારણ ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે. આ વિધાન સમજાવો. આ પણ 2 માર્ક્સનો પ્રશ્ન છે. તો કે ભારતના બંધારણ મુજબ ભારત એક ધર્મનિરપેક્ષ રાજ્ય છે. હવે ધર્મનિરપેક્ષ રાજ્ય એટલે તો કે ભારતનો કોઈ રાજધર્મ નથી, એટલે કે ભારતમાં બધા જ ધર્મોને સમાન આદર અને સમાન રક્ષણ મળે છે. ભારતના તમામ નાગરિકોને પોતાની ઈચ્છા અનુસાર મુક્તપણે કોઈ પણ ધર્મ માનવાનો અને તેનો પ્રચાર કરવાનો અધિકાર ભારતના બંધારણમાં આપ્યો છે. આમ કહી શકાય કે ભારતનું બંધારણ ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે. એના પછી ત્રીજો પ્રશ્ન છે, ભારતમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે. અરે વિદ્યાર્થી મિત્રો, આ તો એકદમ ઈઝી પ્રશ્ન છે ને. ભારતની અંદર સાંસ્કૃતિકમાં પણ વિવિધતા, વસ્તી વિષયક વિવિધતા, ધાર્મિક વિવિધતા જોવા મળે છે. ભારતમાં લોકોની રહેણી કહેણી હોય, જીવનશૈલી, પહેરવેશ, આર્થિક પ્રવૃત્તિ, રીત રિવાજો, ઉત્સવો, તહેવારો, ભાષા, તીર્થધામ, અનેક પ્રકારની બાબતમાં સાંસ્કૃતિક વિવિધતા જોવા મળે છે. ભારતમાં વય જૂથ હોય, લિંગ પ્રમાણ હોય, ગ્રામીણ વસ્તી, શહેરી વસ્તી, સાક્ષરતા, ધાર્મિક જૂથ, ભાષાકીય જૂથ, જાતિ પ્રમાણ વગેરેમાં પણ અલગ અલગ પ્રકારનું વૈવિધ્ય જોવા મળે છે. એટલે કે ભારતની અંદર જગતના મુખ્ય ધર્મોના પ્રત્યેક નાગરિકો વસવાટ કરે છે. આમ દરેક ધર્મ પોતાના આચાર સંહિતા ધરાવે છે. દરેક ધર્મના લોકો તેમના ધર્મસ્થાનો, ધર્મ ગ્રંથો, ધાર્મિક તહેવારો, વ્રતો અનુસાર પોતાની જીવનશૈલી રચે છે. આમ ભારતમાં વૈવિધ્ય જોવા મળે છે. ચોથો પ્રશ્ન છે, ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ સાથી થયો છે. સ્ટાર કરી લો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તો 100% આવશે કે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ સાથી થયો છે. તો કે ભારતીય સમાજ મોહેન્જો-દડો અને હડપ્પન સંસ્કૃતિથી વર્તમાન સમય સુધીની સાંસ્કૃતિક વૈવિધ્યથી ભરપૂર રહ્યો છે. ઋગ્વેદ યુગ હોય, ઉત્તરવેદકાલીન યુગ હોય, મધ્ય યુગ કે બ્રિટિશ યુગ હોય, સ્વતંત્રતાના દરેક તબક્કે સાંસ્કૃતિક ગતિવિધિઓથી ભરપૂર રહ્યો છે. જુદા જુદા તબક્કોના શાસકોના શોખ, વેપાર કે વહીવટ માટે સ્થળાંતરણ થઈને આવેલા વિવિધ સમુદાયની જીવનશૈલીના કારણે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો છે. બરાબર, એકદમ ઈઝી છે, તમે લખી શકો. એના પછીનો પ્રશ્ન તો એકદમ ઈઝી છે કે ભારતમાં કયા કયા તહેવારો અને ઉત્સવ ઉજવાય છે. તો ભારતમાં દિવાળી, હોળી, દશેરા, ઈદ ઉલ ફિત્ર, ક્રિસમસ, નવરોજ, ગુરુપર્વ વગેરે ધાર્મિક તહેવારો ઉજવાય છે. સાથે સાથે ભારતમાં ખેતી ફસલ વધારવા માટે પણ ઉત્સવ ઉજવવામાં આવે છે. દાખલા તરીકે અસમમાં બિહુ, તમિલનાડુમાં પોંગલ, કેરમમાં ઓસમ તથા ઉત્તર ભારતના રાજ્યોમાં બૈસાખી, બૌદ્ધ ધર્મમાં બુદ્ધ પૂર્ણિમા, જૈન ધર્મમાં મહાવીર જયંતિ વગેરેની ઉજવણી કરવામાં આવે છે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે ભારતીય ફોજદારી કાયદાઓ કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદરૂપ થાય છે, જાળવવામાં. તો ભારતીય ફોજદારી કાયદામાં જોવા જઈએ તો જ્ઞાતિ, કોમ, વર્ગ વચ્ચેના સંઘર્ષના પ્રોત્સાહનને અટકાવવા માટેના કાયદાઓ છે. બીજું કે રાષ્ટ્રીય એકતા માટે વૈધાનિક આક્ષેપો કરી રાજદ્રોહ અટકાવવાના કાયદા પણ છે. અસ્પૃશ્યતા નિવારણ,
ચૂંટણી આચારસંહિતા વગેરે કાયદાનું પાલન અને ભંગ બદલ સજાની પણ જોગવાઈ દર્શાવવામાં આવી છે. એના પછી જોઈએ કે રાષ્ટ્રીય પક્ષો કઈ રીતે રાષ્ટ્રીય એકતા લાવવા માટે પ્રેરક બળ પૂરું પાડે છે. તો ભારતના તમામ નાગરિકો કોઈ પણ ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવવાનો અધિકાર ધરાવે છે. ભારતનો કોઈ પણ નાગરિક રાષ્ટ્રીય પક્ષ કે અપક્ષ દ્વારા કોઈ પણ ક્ષેત્રનું નેતૃત્વ કરી શકે છે. રાષ્ટ્રીય પક્ષો પોતાના પક્ષમાં નેતાઓ, કાર્યકરો, મતદાતાઓ વગેરેને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. આ રાષ્ટ્રીય પક્ષોની વિચારધારામાં તફાવત હોય પરંતુ મુખ્ય ધ્યેય કોઈ જ્ઞાતિ, જાતિ, ધર્મ કે પ્રદેશના મતદાતાઓને આકર્ષવાનું છે. આથી જ રાષ્ટ્રીય પક્ષો એક પ્રકારની રાષ્ટ્રીય એકતા લાવવા માટે પ્રેરક બળ પૂરું પાડે છે. એના પછીનો પ્રશ્ન છે, ખરેખર સ્ટાર કરી નાખજો. 2019માં તો પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે ટેલિવિઝન દેશના નાગરિકોનું મનોવલણ રાષ્ટ્રપ્રેમ તરફ ઘડે છે, સમજાવો. તો કે ટેલિવિઝન એ કોમી એકતા, સર્વધર્મ સંભાવ, દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ વગેરે વિષયોને કેન્દ્રમાં રાખી લોકપ્રિય ધારાવાહિક બનાવે છે અને જે લોકોના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાષ્ટ્રપ્રેમ પેદા કરે છે. ફિલ્મો, સમૂહગાન, સમૂહ નૃત્ય, સ્વતંત્ર દિન, પ્રજાસત્તાક દિનની ઉજવણીના કાર્યક્રમો વગેરે દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની પ્રેરણા ફેલાવે છે. ટેલિવિઝન આતંકવાદ, કોમવાદ, જ્ઞાતિવાદ, ભાષાવાદ, પ્રદેશવાદ, નક્સલવાદ સમસ્યાઓનું ધારાવાહિક, ફિલ્મ કે સમાચારોને વણી લે છે. સાચી સમજ આપી નાગરિકોનું મનોવલણ રાષ્ટ્રપ્રેમ તરફ ઘડે છે. આમ સંચાર માધ્યમો પ્રકાશિત અને પ્રસારિત થતા કાર્યક્રમો નાગરિકોમાં સભાનતા પેદા કરી રાષ્ટ્રીય એકતા સર્જવાનું કામ કરે છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પૂરો જોજો કે જતા નહીં, કારણ કે આપણે તૈયારી તમને કરાવીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, વન ટચ એજ્યુકેશન તમને દરેક ક્ષેત્રે મદદરૂપ થયું છે. હવે આપણે પણ ડિજિટલ બોર્ડ લાવવાનું છે, એટલે કે વન ટચ એજ્યુકેશન ચેનલ પાસે ડિજિટલ બોર્ડ નથી, બરાબર, અને આપણી પાસે ફેકલ્ટી પણ નથી. તો આવા આવતા વર્ષની અંદર આપણે 9 થી 12ના વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકીએ. સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પણ તમે ગણિત છે, રિઝનિંગ છે, જિયોગ્રાફી છે, ઇતિહાસ છે, એના પણ વિડીયો ફ્રી ઓફ તમને અવેલેબલ કરાવી શકીએ. એ માટે આર્થિક મદદની જરૂર છે. અહીંયા તમને QR કોડ આપેલો છે, એ તમે તમારા ગૂગલ પેમાં કે ફોન પેની અંદર સ્કેન કરો અને જેટલું પણ બને 100 રૂપિયા, 200 રૂપિયા, 1000 રૂપિયા, તમારી જેટલી આર્થિક સ્થિતિ સારી હોય એ દરેક વિદ્યાર્થી વન ટચ એજ્યુકેશન ચેનલને આર્થિક મદદ કરી શકે છે. અને જેના થકી આપણે અગાઉના વર્ષની અંદર, આવનાર વર્ષની અંદર આપણે નવા પ્લાનિંગ સાથે થોડા ઘણા તમે મદદ કરો, થોડા ઘણા હું મારા ઘરના આપું છું, અને આમ કરી અને આપણે ડિજિટલ બોર્ડ લાવવાનું પ્લાનિંગ છે. તો આની અંદર તમે મદદરૂપ કરી શકો છો. સ્ક્રીનશોટ લઈ લો, QR કોડ તમે સ્કેન કરો અને જેટલી બને એટલી તમે આર્થિક મદદ કરો. જેવા તમારા પેપર પૂરા થશે અને મારી પાસે જેટલા પણ તમારા રૂપિયા આવેલા છે ને એનો હિસાબ આપણે લાઈવ આપીને તમને આપવાનો છે. એટલે એક એક પાઈનો હિસાબ રહેશે. આપણે વિદ્યાર્થીઓને ભલાઈ માટે વાપરવાનું છે. તો તમે પણ આર્થિક રીતે મદદરૂપ થઈ શકો છો. આ ઉત્સવ છે, હોળીનો ઉત્સવ છે, ધૂળેટીનો ઉત્સવ છે, અને એ ઉત્સવ ગણીને પણ તમે વન ટચ એજ્યુકેશન ચેનલને આર્થિક રીતે મદદ કરવા માટે તમને આહવાન કરીએ છીએ. અને અમને આશા છે કે તમે જરૂરથી મદદ કરશો, કારણ કે હવે મેચ્યોર વિદ્યાર્થી છો, તમે 12માની પરીક્ષા આપી ગઈ છે, એટલે તમે પણ મદદરૂપ થઈ શકો છો. તો ફટાફટ આ સ્ક્રીનશોટ લઈ લો અને તમે મદદરૂપ કરવા માટે તમે ફોન પે ની અંદર કે ગૂગલ પે ની અંદર QR કોડ આપેલો છે એને સ્કેન કરી અને તમે મદદ કરી શકો છો. તો હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈએ. પ્રશ્ન છે સરસ મજાનો કે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કયા કયા છે તે જણાવો. તો કે ભારતીય સંસ્કૃતિના આમ તો અનેક સ્વરૂપ છે. ભારતીય સંસ્કૃતિ સમજ મેળવવા માટે તેને 3 વિભાગમાં વહેંચેલી છે. એક છે પ્રશિષ્ટ ભદ્રવર્ગીય માર્ગી પરંપરા, બીજી છે લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા, અને ત્રીજી છે આદિવાસી સંસ્કૃતિ. આ 3 પ્રકારના સંસ્કૃતિના સ્વરૂપો જોવા મળે છે. એના પછી બીજો છે લોક સંસ્કૃતિના ઉદાહરણ દર્શાવો. તો કે લોકોની રીત રસમો હોય, પછી માન્યતાઓ, પ્રચલિત લોકગીતો, લોકકથાઓ, હાલરડાઓ, મરસિયા, જોડકણા, કહેવતો, રૂઢિપ્રયોગો, વસ્ત્રાલંકારો, રમતો, ઘર વખરીની ચીજ વસ્તુઓ, લોકો, દેવી દેવતાઓ, રમકડા, હથિયારો વગેરે લોક સંસ્કૃતિના જ ઉદાહરણ છે. એના પછી જોઈએ આદિવાસીની માટી કલાની જાણકારી આપો. તો કે આદિવાસીઓમાં વિશિષ્ટ પ્રકારની માટી કલાની સંસ્કૃતિ જોવા મળે છે. આદિવાસીઓ માટીમાંથી વાસણો, રમકડા, દેવમૂર્તિ બનાવે છે. ગુજરાતના પોશીના વિસ્તારમાં રહેતા ભીલ ગ્રાસિયા આદિવાસીઓ પોતાના દેવને
માટીના ઘોડાઓ ચડાવે છે. આદિવાસી વિસ્તારની અંદર તમે જોશો પોશીનો પટ્ટો છે, છોટાઉદેપુર છે, દાહોદ છે, તમે પણ કોઈક વિદ્યાર્થી એમાંથી ત્યાંથી વસવાટ કરતો હશે તો એમને પણ ખ્યાલ હશે. જેમ કે પોતાના દેવને માટીના ઘોડા બનાવીને ચડાવે છે. આ ઘોડાઓ તેઓ જીવતા ઘોડાઓ જેટલું જ માન સન્માન આપે છે. ગુજરાતમાં લગભગ બધી જ જગ્યાએ આદિવાસીઓ પોતાના દેવી દેવતાઓને ઘોડા, હાથી, વાઘ, ગાય, બળદ, પુરુષ કે મહિલાની માટીની મૂર્તિ ચડાવે છે. આ પ્રથા ચૌધરી, ગામિત, ઘોડિયા, ભીલ, રાઠવા આદિવાસીઓમાં સૌથી વધારે જોવા મળે છે. અને આ સૌ પ્રકૃતિના અંશ છે તેવો ભાવ અને વિચાર આદિવાસી સંસ્કૃતિમાં હંમેશા જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન છે, હિન્દુ ધર્મમાં કઈ બાબતોનું મહત્વ આપવામાં આવે છે? તો હિન્દુ ધર્મ તીર્થયાત્રા, દાન કરવું, જુદા જુદા ધાર્મિક વ્રત કરવા, ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવું, તહેવારોની ઉજવણી કરવી, પવિત્ર નદીઓમાં સ્નાન કરવું, ધર્મસ્થાનો અને ધર્મસંતોને દાન આપવું વગેરે સેવા અને આપવી અને વગેરેનું મહત્વ માનવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન છે, વિદ્યાર્થી મિત્રો સ્ટાર કરી નાખજો, જાદુના પ્રકારો જણાવો. તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માન્યતાઓ વહેમ, ચમત્કાર અને જાદુ જેવી અંધશ્રદ્ધા આધારિત છે. તેમની વિવિધ પૂજા, બલિ વગેરેમાં જાદુ અને ચમત્કારની શ્રદ્ધા જોવા મળે છે. જાદુ તેઓ મંત્ર અને તંત્રના ઉપાસક કરે છે. તેઓ બે પ્રકારના જાદુમાં વિશ્વાસ ધરાવે છે, એક સફેદ જાદુ અને બીજો કાળો જાદુ. જાદુ સફેદ જાદુ છે રક્ષણાત્મક અને કલ્યાણકારી છે, અને કાળો જાદુ એ તાંત્રિક વિદ્યા અને ભૂત પ્રેત સાથે જોડાયેલો છે. તેઓ માને છે કે જાદુ દ્વારા અલૌકિક શક્તિ પર આધિપત્ય જમાવી શકાય છે, જોકે એમાં હંમેશા સિદ્ધિ મેળવી શકાય એવું હોતું નથી. એના પછી બીજો પ્રશ્ન છે, ભારતની કોઈ 4 આદિમ જાતિઓના નામ આપો. ભારતની કોઈ પણ 4 આદિમ જાતિઓ, તો બસ્તાર, મુરિયા, ઓડિશાના બોદો અને જુઓંગ, આંધમાં વસતા ગોંડ, દક્ષિણ ભારતના કાદર, ઇસ્લાયા, ચેચુ, ટોટા વગેરે. બરાબર. એના પછી જે અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતા 4 જાતિઓ કઈ કઈ છે? તો મહાયાવંશી, વણકર, પછી છે ભોંભી, ચમાર, ચામિડિયા, ભંગી, મહેતર, રૂખી, મેઘવાર અને મેઘવાળ. બરાબર. એના પછીનો પ્રશ્ન છે, આદિવાસીઓમાં યુવા ગૃહો કયો કાર્ય કરે છે? તો આદિમ જાતિઓમાં યુવા સંગઠનો યુવા ગૃહ તરીકે ઓળખાય છે. આદિમ જાતિઓમાં સંયુક્ત અને વિભક્ત યુવા ગૃહો અસ્તિત્વ ધરાવે છે. યુવા ગૃહો દ્વારા આદિમ જાતિના અપરિણિત યુવક અને યુવતીઓનું સામાજિકીકરણ કરવામાં આવે છે અને તેઓને સંસ્કૃતિનું આત્મસાતીકરણ કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન છે, ભારતની આદિમ જાતિનું વર્ગીકરણ કઈ રીતે થાય છે? તો ભૌગોલિક રહેણીકરણીની દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ, વસ્તી પ્રમાણની દ્રષ્ટિએ, ભાષાકીય દ્રષ્ટિએ, સાંસ્કૃતિક દ્રષ્ટિએ અને જાતિ તત્વોની દ્રષ્ટિએ થાય છે. સ્ટાર પ્રશ્ન કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એના પછી છે, મંડળ કમિશનને કઈ કામગીરી સોંપવામાં આવી છે? તો મંડળ કમિશનને નીચેની કામગીરી સોંપવામાં આવી હતી, જેમ કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો નક્કી કરવાના માપદંડો નક્કી કરવા, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના વિકાસ માટેના પગલાંની ભલામણ કરવી, જાહેર સેવાઓમાં પ્રાપ્ત પ્રતિનિધિત્વ નથી તેવા પછાત વર્ગોની નોકરીઓમાં અનામતની જોગવાઈની અંગેની ભલામણ કરવી. એના પછીનો પ્રશ્ન છે, મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપો. તો મહિલા સશક્તિકરણ એટલે મહિલામાં એવા પ્રકારની શક્તિ હોવી જેમાં પોતાના જીવન નિર્વાહ માટે પોતાની ઈચ્છા અનુસાર કામ કરવા માટે સક્ષમ અને સ્વતંત્ર હોય. કેટલાક સમાજશાસ્ત્રીઓએ મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપેલી છે. એની અંદર રેણુકા પાયમાની વ્યાખ્યા જોઈએ તો મહિલા સશક્તિકરણ એટલે સામાજિક ન્યાય અને સમાનતા અથવા મહિલાની સ્વતંત્ર ઓળખ અથવા તેનો માનવીના રૂપમાં સ્વીકાર થવો. સુશીલા પારીખની વ્યાખ્યા જોઈ તો મહિલા સશક્તિકરણ ભલા સશક્તિકરણ એટલે મહિલાનું મહિલાઓ સુખી સંપન્ન હોવું. ગીતાબેન શોધન એ જીવનની ગુણવત્તા સાથે જવું અસાધારણ ગણાવે છે. બરાબર. એના પછીનો પ્રશ્ન છે, ડોક્ટર યોગેન્દ્ર સધીના મતે સશક્તિકરણનો અર્થ સમજાવવાનું છે, આપણે તૈયાર કરી નાખજો. એના પછી ત્રીજું છે, મહિલાઓના શારીરિક અને માનસિક વિકાસ માટે મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં ગુજરાતમાં કઈ યોજનાઓ ઘડવામાં આવી છે? તો એની અંદર ગુજરાતની અંદર જોઈએ તો એક તો પડકાર યોજના છે, જેમાં મહિલા આત્મરક્ષણ માટેની યોજના, મહિલા ખેલાડીઓની શિષ્યવૃત્તિ, અનુસૂચિત જાતિઓની મહિલા ખેલાડીઓને પુરસ્કાર પણ આપવામાં આવે છે. આ સિવાય વિદ્યાર્થી મિત્રો મહિલા સશક્તિકરણ પાઠ છે એમાંથી બીજા 3 ગુણના પ્રશ્નો પણ ઘણી વખત 2માં પૂછાય છે અને 1 ગુણના પ્રશ્નો પણ 2 ગુણમાં પૂછાય છે. તો એ પ્રશ્નો પણ થોડા આ પાઠ માટે તૈયાર કરી દેજો. એના પછી જોઈએ ખાસ અગત્યનો પ્રશ્ન છે, મહિલા સશક્તિકરણના સંદર્ભમાં સ્વામી વિવેકાનંદે શું કહ્યું છે? તો કે વિશ્વના કલ્યાણ માટે મહિલાઓની સ્થિતિ જ્યાં સુધી સુધરશે નહીં ત્યાં સુધી વિકાસની કોઈ તક મળશે નહીં અને કોઈ પણ પંખીની એક પાંખનું ઉડવું અશક્ય છે બની જતું હોય છે. એ રીતે એમણે મહિલા સશક્તિકરણને સમજાવ્યું છે.
ગાંધીજીએ મહિલા સશક્તિકરણનું સામાજિક મહત્વ કઈ રીતે સમજાવ્યું છે? તો ગાંધીજીએ મહિલા સશક્તિકરણનું સામાજિક મહત્વ સમજાવતો કહ્યું છે કે જો આપણે ભારત દેશનો વિકાસ કરવો હોય તો સૌ પહેલા ભારતીય નારીનો વિકાસ કરવો પડશે, કારણ કે મહિલા વડે કુટુંબ, કુટુંબ વડે સમાજ અને સમાજ વડે રાષ્ટ્ર બને છે. મહિલા એ સમાજનું પાયાનું એકમ છે. એના પછી જોઈએ સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ ક્યારે થયો છે? તો સશક્તિકરણનો ઉદ્ભવ ઇવલિન હસ્ટના મત મુજબ ઈસવીસન 1970ના દાયકામાં લેટિન અમેરિકામાં શિક્ષણ અંગેની ચર્ચામાં થયો છે. એના પછી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા છે? તો ડોક્ટર એમ શ્રીનિવાસે પ્રભાવી જ્ઞાતિના માપદંડો રજૂ કર્યા છે, જેમાં સ્થાનિક વિસ્તારની નોંધપાત્ર જમીન માલિકી કે જ્ઞાતિ પાસે હોવી આવશ્યક છે, સંખ્યાની દ્રષ્ટિએ વિસ્તારમાં નોંધપાત્ર વસ્તી હોવી જોઈએ, ઉચ્ચ પારંપરિક દરજ્જા ઉપરાંત શિક્ષણનું પ્રમાણ, વહીવટી તંત્રમાં નોકરીઓ, આવક, શહેરી વગેરે. કેટલીક જ્ઞાતિઓને ગ્રામ્ય વિસ્તારમાં સત્તાની પ્રતિષ્ઠા આપી પ્રભાવી જ્ઞાતિ બનાવે છે. ઉપર દર્શાવેલા માપદંડો આધારે ગુજરાતમાં સ્થાનિક રીતે કેટલાક વિસ્તારોમાં ક્ષત્રિય અને પાટીદારો પ્રભાવી જ્ઞાતિનો દરજ્જો ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, એના પછી છે ઉદારીકરણ એટલે શું? ઉદારીકરણ નીતિ એટલે ખાનગીકરણની નીતિ. ઉદારીકરણમાં સરકાર દ્વારા ઉદ્યોગોને ખાનગી ક્ષેત્રમાં વધુમાં વધુ મૂડીરોકાણ, વધુમાં નફો મેળવવા માટે અનુકૂળતા કરી આપવાની બાબતોનો સમાવેશ થાય છે. ઉદારીકરણ એટલે સરકારની ઉદ્યોગોની સ્થાપના અને વિકાસ અંગેની હસ્તક્ષેપ વગરની નીતિ. ઉદારીકરણ એટલે વૈશ્વિકીકરણની પ્રક્રિયાની પૂર્વ શરત રૂપ અને ઉદારીકરણ માટે ખાનગીકરણ અનિવાર્ય છે. હવે ત્રીજું જોઈએ, સામાજિક પરિવર્તનના લક્ષણો જણાવો. સ્ટાર પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. તો સામાજિક પરિવર્તન એક પ્રક્રિયા છે. સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે. સામાજિક પરિવર્તન સામાજિક રચનાતંત્રમાં ફેરફાર સૂચવે છે. સામાજિક પરિવર્તન સામાજિક કાર્યોમાં ફેરફાર સૂચવે છે. સામાજિક પરિવર્તન સ્વયં સર્જિત તેમજ આયોજિત પ્રક્રિયા સ્વરૂપે જોવા મળે છે. એના પછી જોઈએ સાંસ્કૃતિકરણના ખ્યાલની મર્યાદા જણાવો. તો સંસ્કૃતિકરણથી કેટલાક લોકો અસમાનતા પર આધારિત સામાજિક રચનાતંત્રમાં પોતાનું સ્થાન સુધારી લે છે, પરંતુ તેનાથી સમાજમાં પ્રસરેલી અસમાનતા કે ભેદભાવ નાબૂદ થતો નથી. સંસ્કૃતિકરણથી ઉચ્ચ જ્ઞાતિની જીવનશૈલી ઊંચી અને નિમ્ન જ્ઞાતિની જીવનશૈલી નીચી હોય એવું સાબિત થાય છે. સંસ્કૃતિકરણ દર્શાવે છે કે ઉચ્ચ જ્ઞાતિના લોકોની જીવનશૈલી ઈચ્છાનુસાર કે અનુકરણીય હોય છે. સાંસ્કૃતિકરણથી મહિલાઓના દરજ્જાનો નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, સામાજિક પરિવર્તન એટલે શું? તો કે સામાજિક પરિવર્તન એ અવિરત ચાલતી સાર્વત્રિક ઘટના છે. સમાજના રચનાતંત્રમાં સતત ફેરફારો થાય છે. તેના પરિણામે સંસ્થામાં પરિવર્તન આવે છે. જ્યારે સામાજિક સંગઠનોમાં સ્વરૂપમાં નોંધપાત્ર ફેરફાર થાય ત્યારે તેને સામાજિક પરિવર્તન કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન છે અગત્યનો, ડેવિડ બર્ગોનું સંચાર મોડલ સમજાવો. સ્ટાર કરી લેજો વિદ્યાર્થી મિત્રો. તો ડેવિડ બર્ગોએ સંચાર તંત્ર જે આપ્યું છે એની અંદર જોવા જઈએ તો એક તો પ્રેક્ષક, પછી સંદેશો, માધ્યમ અને પ્રાપ્તકર્તા છે. બરાબર, એટલે કે સોર્સ છે, મેસેજ છે, ચેન છે અને રિસીવર. એના પછી જોઈએ વર્લ્ડ વાઇડ વેબ નો અર્થ સમજાવો. તો ઇન્ટરનેટ પર માહિતી કે સેવા આપતા કમ્પ્યુટરને ઇન્ટરનેટ સર્વર કહે છે. ઇન્ટરનેટ પર દુનિયાભરના હજારો સર્વર એક સાથે વિશાળ શ્રેણીથી જોડાયેલા છે અને આ જ રચનાને વર્લ્ડ વાઇડ વેબ WWW કહે છે. એના પછી જોઈએ ભારતના રેડિયો અને ટેલિવિઝન પ્રસારણ કયા મંત્રાલય હસ્તક છે? તો સૂચના અને પ્રસારણ મંત્રાલય હસ્તક છે. પારસ્પરિક સંચાર કોને કહેવાય? તો બે કે વધુ વ્યક્તિઓ કે સમૂહ વચ્ચે એકબીજાની પ્રત્યક્ષ હાજરીમાં વાતચીત, પ્રેમ, હાસ્ય, રુદન કે કોઈ પણ અભિવ્યક્તિ, કોઈ પણ સંકેત આભાર વ્યક્ત કરે અને એકબીજા પર તેની અસર ઉપજાવે તેને પારસ્પરિક સંચાર કહે છે. સમૂહ સંચાર કોને કહેવાય? તો સમૂહ સંચાર માધ્યમો વિશાળ અને જટિલ માનવ સમુદાયોને વિવિધ ટેકનોલોજીની મદદથી ઝડપથી સંદેશો પહોંચાડવાનું કાર્ય કરે છે, જેમાં વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, કમ્પ્યુટર, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરેનો સમાવેશ થાય છે. સંચાર એટલે શું? સંચાર લેટિન શબ્દ કોમ્યુનિસ્ટથી બન્યો છે, જેનો અર્થ થાય છે સમાન. જ્યારે વ્યક્તિ સંચાર સંપર્ક કરે છે ત્યારે પરસ્પર સમાન સ્થિતિ રાખવાનો પ્રયત્ન કરે છે. આમ પરસ્પર કોઈ વિચાર, ભાવના કે દ્રષ્ટિકોણ કે સૂચનને વહેંચવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન છે અગત્યનો, રેડિયો વધુ લોકપ્રિય કેમ નીવડ્યો છે? તો રેડિયો દ્વારા વસ્તીના મોટા ભાગ સુધી એક જ સમયે ઓછા ખર્ચે અને પ્રભાવી રૂપથી પહોંચી શકાય છે. રેડિયો પ્રમાણમાં સસ્તા, સરળતાથી તેની હેરફેર થઈ શકે છે. જો વાહન અને સંચાર સુવિધાઓ અમર્યાદિત છે એવા દૂરના ગામડામાં પણ રેડિયો પહોંચી શક્યો છે. ભારતની મોટા ભાગની વસ્તી નિરક્ષર છે, આથી રેડિયો તેમના માટે મનોરંજન અને જાણકારી માટેનું મહત્વપૂર્ણ સાધન છે. આથી રેડિયો વધુ લોકપ્રિય નીવડ્યો છે. એના પછી છે સંચાર શબ્દ
અન્ય કયા શબ્દ માટે પ્રયોજવામાં આવે છે? સંચાર શબ્દ પ્રત્યાયન છે, સંચાર છે, સંદેશ એના માટે પ્રયોજવામાં આવે છે. વિશ્વમાં સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસનો પ્રારંભ કયો અને ક્યારે થયો હતો? તો એ વિશ્વમાં સૌપ્રથમ પ્રેસનો પ્રારંભ જર્મનીમાં ગેટેનબર્ગ ઈસવીસન 1440માં થયો હતો. પછી કમ્પ્યુટર વિશે ટૂંકમાં પરિચય આપો. તો કમ્પ્યુટરને આધુનિક વિજાણુ સમૂહ માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક યુગ કમ્પ્યુટર યુગ તરીકે ઓળખાય છે. 1946માં હોન મોર્ચેલે જેપી એક્ટરે દ્વારા ડિજિટલ કમ્પ્યુટરની શોધ કરવામાં આવી હતી. કમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક મગજ તરીકે કામ કરે છે. બરાબર, આ બધું લખી શકાય. એના પછી છે ઇન્ટરનેટ વિશે ટૂંકમાં માહિતી આપો. ઘણી વખત 3 ગુણમાં પૂછાય, ઘણી વખત 2 ગુણમાં પૂછાય છે. તો આ પણ એક ઈઝી પ્રશ્ન છે, તમે લખી શકશો. એના પછી જે સામાજિક આંદોલનનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. તો કે સામાજિક આંદોલનને સામાજિક ચળવળ તરીકે ઓળખવામાં આવે છે. સામાજિક આંદોલનનો અર્થ જોઈએ તો સામાજિક આંદોલન એક સામાજિક પ્રક્રિયા છે. સમાજના પ્રવર્તતા દૂષણો દૂર કરવા માટે અને નવી જીવન પદ્ધતિ પ્રસ્થાપિત કરવા માટે લોકો જ્યારે કોઈ સંગઠન અને લાંબા સમય સુધી ચાલે એવું એક સામૂહિક પગલું ભરે ત્યારે એને સામાજિક આંદોલન કહેવામાં આવે છે. હવે સામાજિક આંદોલનના પ્રકારો જોઈએ તો સુધારાવાદી સામાજિક આંદોલન, ક્રાંતિકારી સામાજિક આંદોલન, પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન અને વિરોધાત્મક સામાજિક આંદોલન. સામાજિક આંદોલનની અસરો જણાવો. તો સામાજિક આંદોલન પરિવર્તનની પ્રક્રિયા ઝડપથી બનાવે છે. સામાજિક આંદોલનથી લોકોમાં સભાનતા આવે છે. સામાજિક આંદોલનના કારણે નવી નેતાગીરી ઊભી થાય છે. સામાજિક આંદોલનથી સમાજમાં વૈચારિક વિકાસ થાય છે. સામાજિક આંદોલનના કારણે વૈકલ્પિક ઉપયોગ વિશે ચર્ચા વિચારણા થાય છે. સામાજિક આંદોલનથી સામાજિક બદલાવ આવે છે. એના પછી જોઈએ બ્રહ્મ અને સેક્સની જે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા લખો. તો કે લોકોનું સામૂહિક પગલું જ્યારે સંગઠિત અને લાંબા સમય સુધી ચાલે એવું હોય ત્યારે સામૂહિક પગલાને સામાજિક આંદોલન કહેવાય છે. બરાબર, સામાજિક આંદોલન કોને કહેવાય? બધી વ્યાખ્યાઓ છે, અલગ અલગ સમાજશાસ્ત્રીઓ આપેલી વ્યાખ્યા છે, તૈયાર કરી નાખજો. એના પછીનો અગત્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પંચાયતી રાજની વ્યાખ્યા આપો. તો વિદ્યાસાગર શર્માએ આપેલી વ્યાખ્યા જોઈએ તો પંચાયતી રાજ એક એવી કલ્પના છે જે વિશ્વ સમક્ષ લોકશાહીનો એક નવો જ દ્રષ્ટિકોણ રજૂ કરે છે. પંચાયતી રાજ એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ. લોકશાહીની રીતે સામૂહિક વિકાસના કામો કરવાની સત્તા સંભાળતી લોકો દ્વારા ચૂંટાયેલી પંચાયતની વ્યવસ્થા છે. પછી ગ્રામ પંચાયતના આવકના સાધનો કયા કયા છે? તો ગ્રામ પંચાયતના આવકના સાધનો જોઈએ તો ખાસ કરીને અનુદાનો, લોકફાળો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તરફથી આર્થિક સહાયને વેરા ઉઘરાવવા. પછી વૈદિક સમયથી ભારતમાં પંચાયતનું સ્વરૂપ કેવા પ્રકારનું રહ્યું છે? તો વૈદિક સમયથી ભારતમાં પંચાયત સ્વરૂપ અસ્તિત્વમાં હતું. રામાયણ અને મહાભારતમાં પંચાયતની રચના અને બંધારણનો ઉલ્લેખ છે. પાંડ્ય અને પલ્લવોના સમયમાં પણ ગ્રામ સભાનો ઉલ્લેખ છે. જો કે જુદા જુદા પ્રદેશમાં તે જુદા જુદા નામથી ઓળખાતા. ઘણા ગામડામાં સભા અને પરિષદ હતી, તેનું સંચાલન મુખી કરતા હતા. એના પછી જે પંચાયતી રાજની સ્થાપના કરવાનો હેતુ કયા હેતુથી કરવામાં આવી છે? તો ભારત વિશાળ લોકશાહી દેશ છે. દેશની મોટા ભાગની વસ્તી ગામડામાં વસવાટ કરે છે. ગ્રામીણ જનતાની અપેક્ષાઓ પૂર્ણ કરવા અને ગામડા સુધી પહોંચવાનું કેન્દ્ર સરકાર માટે મુશ્કેલ હતું. આથી ગ્રામીણ જનતા લોકશાહી પ્રક્રિયાની ભાગીદારી બને અને તેમાં લોકશાહી જીવન પદ્ધતિ તાલીમ મળે તે માટે પોતાની અપેક્ષાઓ પ્રમાણે પોતાના વિકાસ કરવાની સત્તા મળે તે હેતુથી ગ્રામ પંચાયતની રચના કરવામાં આવેલી છે. એના પછી જોઈએ ગ્રામીણ સમાજ પર પંચાયતી રાજની સામાજિક અસરો જોવા મળે છે. કઈ કઈ? તો લોકશાહી મૂલ્યોનો પ્રચાર, નવા નેતૃત્વનો ઉદ્ભવ, સત્તાના માળખામાં પરિવર્તન, સામાજિક ગતિશીલતામાં વૃદ્ધિ, રાજકીય જાગૃતિ, બિન સાંપ્રદાયિકતા, પછી સામાજિક અંતરમાં ઘટાડો, લોકોની ભાગીદારીમાં વધારો અને વિકાસ કાર્યોમાં અમૂલ ઝડપી વૃદ્ધિ જોવા મળે છે. એના પછી પંચાયતી રાજને કારણે સામાજિક ગતિશીલતામાં વધારો થયો છે, આ પણ તૈયાર કરી નાખજો. પછી પંચાયતી રાજમાં લોકોની ભાગીદારી કઈ રીતે વધે છે, આ પણ પ્રશ્ન તમે તૈયાર કરી નાખજો. બરાબર, આપણે વાંચવા જઈશું તો વધારે સમય લે. અગત્યના પ્રશ્નો છે એ ફટાફટ કરી નાખીએ. પછી પ્રોબેશનર એટલે શું? તો કે પ્રોબેશન એટલે અજમાયશી યુક્તિ મુક્તિ. જ્યારે કોઈ પણ બાળક પ્રથમ વખત ગુનાહિત પ્રવૃત્તિ કરે કે વર્તન કરે અને તે બાળ અદાલતમાં સાબિત થાય ત્યારે તેનું વર્તન કરનાર બાળકને બાળ અદાલત અથવા સુધારા ગૃહમાં મોકલવામાં આવે છે. મોકલવાને બદલે પ્રોબેશન પર મોકલાય છે. પ્રોબેશન વ્યવસ્થાનો મુખ્ય હેતુ બાળ અપરાધીના સમાજ જીવન અને કુટુંબ જીવનને જાળવી રાખી બાળ અપરાધીના વર્તનમાં સુધારો કરવાવી તે છે. પછી સામાજિક ધોરણભંગ હંમેશા માટે સમાજ માટે હાનિકારક જે હોય છે એવું હોતું નથી. સમજાવું તો કેટલીક વાર સમયના બદલાવની વહેણ સાથે સામાજિક પરિવર્તન જરૂરી છે. સામાજિક પરિવર્તનની સામે સમાજમાં પ્રવર્તતા કેટલાક સામાજિક ધોરણો સામે આવી તેમાં અવરોધો ઊભા કરે છે અને એક પ્રકારના પ્રતિકારો કરે છે. સમાજમાં જડતા ફેલાવતા સામાજિક ધોરણનો ભંગ કરતું વર્તન સમાજ માટે રચનાત્મક ભૂમિકા ભજવતું હોય છે. આ પ્રકારના સામાજિક ધોરણનો ભંગ લાંબા ગાળે નવી સમાજ વ્યવસ્થા માટે સમાજને લાભદાયી નીવડે છે. દાખલા કે રાજા રામમોહન રાય દ્વારા સતી પ્રથાનો વિરોધ, ગાંધીજી દ્વારા અસ્પૃશ્યતાના કાર્યક્રમો નિવારણના કાર્યક્રમો વગેરે. પછી એનોમી એટલે શું?
તો મર્ટન સમાજના ધોરણભંગના વર્તનને સમજાવવા માટે સામાજિક સંરચનાના ખ્યાલનો ઉપયોગી એનોમી તરીકે કરે છે. તેમણે રજૂ કરેલા ધોરણભંગના વર્ગીકરણના એક સિદ્ધાંત તરીકે સ્વીકાર્યું છે. તેમના મતે દરેક વ્યક્તિ પોતાના ધ્યેય સિદ્ધ કરવા માટે સમાજમાં સાંસ્કૃતિક મૂલ્યો મુજબ વર્તન કરે છે, પરંતુ કેટલીક વાર સાંસ્કૃતિક મૂલ્યો મુજબ ધ્યેયો સિદ્ધ થતા નથી, ત્યારે વ્યક્તિ સ્વીકૃત વર્તનની વિરુદ્ધ પ્રકારનું વર્તન કરે એને એનોમી કહેવાય છે. એના પછી છે એડ્સનું પૂરું નામ જણાવો. તો કે એડ્સ એટલે શરીરને મળેલી રોગ પ્રતિકારક શક્તિના વિનાશના ચિહ્નો છે. એડ્સનો શાબ્દિક અર્થ જોવા જઈએ તો એક્વાયર્ડ ઇમ્યુની ડેફિશિયન્સી વાયરસ થાય છે. બરાબર, આ રીતે તમે લખી શકો છો. એના પછીનો છે નશીલા દ્રવ્યોના વ્યસનનો અર્થ સ્પષ્ટ કરો. તો વિશ્વ આરોગ્ય સંસ્થાના વિદ્વાનોના સમિતિના આપેલા નશીલા દ્રવ્યોના વ્યસનનો અર્થ જોઈએ તો બંધારણ એટલે કે કોઈ કુદરતી કે કૃત્રિમ નશીલા પદાર્થ કે દ્રવ્ય જેનું વારંવાર સેવન કરવાના કારણે શરીરની અંદર પેદા થતી અન્નનું નિશ્ચિત સમયગાળા નશાયુક્ત અવસ્થા કે જે વ્યક્તિ અને સમાજ બંને માટે વિઘાતક હોય છે. આમાં નશીલા પદાર્થનું સેવન કરવાથી સતત અનિવાર્ય જરૂરિયાત હોય છે અને એવું પ્રમાણ વધવાની વૃત્તિ તથા તે પાથ પર શારીરિક માનસિક સ્વાવલંબન પર પણ જોવા મળે છે. એડ્સ કેવી રીતે ફેલાય છે એ એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. તો એડ્સ જાતીય સંબંધ દ્વારા, લોહી દ્વારા, માતા દ્વારા અને જે એડ્સ યુક્ત સાધનો દ્વારા. એડ્સ કેવી રીતે ફેલાતો નથી તો એ પણ આપણે જાણવું જોઈએ. એડ્સના દર્દી સાથે હાથ મિલાવવાથી કે સાથે ઉઠવા બેસવાથી, સાથે જમવાથી, ભેટવાથી કે ચુંબન કરવાથી એડ્સનો ચેપ ફેલાતો નથી. તળાવ, નદી કે સ્વિમિંગ પુલમાં સાથે સ્નાન કરવાથી પણ એડ્સનો ચેપ લાગતો નથી. એડ્સના દર્દીને ખાંસી કે છીંકથી એડ્સનો ફેલાવ થતો નથી. માખી, મચ્છર કે મોકળમાં પણ ફેલાતો નથી. ઝેર સૂચનોના ઉપયોગથી પણ એડ્સ એમનો ફેલાવ થતો નથી. એડ્સનો ચેપ આવેલા દર્દીના આંસુ કે પરસેવાથી પણ એડ્સ ફેલાતો નથી. તો આઈ હોપ કે આ વિડીયો તમને ઉપયોગી થશે અને વિદ્યાર્થી મિત્રો આર્થિક રીતે પણ તમે મદદરૂપ થશો.